હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં જુદા જુદા દેશોના નવા નિયુક્ત પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જુદા જુદા દેશોમાં નવા નિયુક્ત પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં જોઈશું. સાથે સાથે જુદા જુદા દેશના ચલણ, શાસન પ્રથા, રાજધાની, ચલણી નાણું જેવી બાબતો પણ આ વિડીયોમાં કવર કરવામાં આવી છે. તો મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને શેર કરજો. તો મિત્રો, જોઈએ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન પહેલો, તાજેતરમાં સિંગાપુરના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર થર્મન ષણમુગરત્નમને સિંગાપુરના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, અઝરબૈજાનના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? રાઈટ આન્સર અલી અસદોવ એ અઝરબૈજાનના વર્તમાન પ્રધાનમંત્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાજ્ય અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર જો બાઇડન સંયુક્ત રાજ્ય અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ છે. સંયુક્ત રાજ્ય અમેરિકા વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો, રાજધાની વોશિંગ્ટન ડીસી છે, ચલણી નાણું અમેરિકન ડોલર છે, શાસન પ્રથા કેવી છે તો મિત્રો સંઘીય સંસદીય લોકશાહી છે, અને અમેરિકાનું સૌથી મોટું શહેર કયું છે તો ન્યુયોર્ક અમેરિકાનું સૌથી મોટું શહેર છે. અમેરિકાનું રાષ્ટ્ર વાક્ય કયું છે તો મિત્રો આપણે જે ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ તે અમેરિકાનું ધ્યેય વાક્ય છે. રાષ્ટ્રગાન કયું છે તો ધ સ્ટાર સ્પેંગલ્ડ બેનર એ અમેરિકાનું રાષ્ટ્રગાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈરાનના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? રાઈટ આન્સર ઇબ્રાહિમ રાઈસી ઈરાનના વર્તમાન રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મોહમ્મદ બિન સલમાન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? રાઈટ આન્સર મિત્રો સાઉદી અરબના નવા વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લુલા ડા સિલ્વા વર્તમાનમાં કયા દેશના રાષ્ટ્રપતિ છે? રાઈટ આન્સર મિત્રો બ્રાઝિલના વર્તમાન રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વા છે. બ્રાઝિલ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની બ્રાસિલિયા છે, ચલણી નાણું કયું છે તો રિયાલ ચલણી નાણું છે બ્રાઝિલનું, શાસન પ્રથા ફેડરલ રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક શાસન પ્રથા પ્રવર્તે છે. બ્રાઝિલનું રાષ્ટ્રીય વાક્ય ધ્યેય વાક્ય કયું છે તો મિત્રો ઓર્ડર અને પ્રગતિ એ બ્રાઝિલનું ધ્યેય વાક્ય છે. રાષ્ટ્રગીત કયું છે તો હિનો નેશિયોનલ બ્રાઝિલીરો એ બ્રાઝિલનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અજાલી અસોમની કયા દેશમાં ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? તો મિત્રો રાઈટ આન્સર કોમોરોસ દેશમાં અજાલી અસોમની ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે તાજેતરમાં નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંદ્રેજ ડુડા વર્તમાનમાં કયા દેશના રાષ્ટ્રપતિ છે? રાઈટ આન્સર આંદ્રેજ ડુડા વર્તમાનમાં પોલેન્ડના રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝુઝાના કેપુટોવા કયા દેશના વર્તમાન રાષ્ટ્રપતિ છે?
રાઈટ આન્સર મિત્રો સ્લોવાકિયાના વર્તમાન રાષ્ટ્રપતિ જુઝાના કેપોટોવા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અબદેલ મજીદ તૈબોને કયા દેશના વર્તમાન રાષ્ટ્રપતિ છે? રાઈટ આન્સર મિત્રો અલ્જીરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલ મજીદ તૈબાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં એલેક્ઝેન્ડર સ્ટબ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો એલેક્ઝેન્ડર સ્ટબ ફિનલેન્ડના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. ફિનલેન્ડ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની હેલસિંકી છે અને હેલસિંકી એ ફિનલેન્ડનું સૌથી મોટું શહેર પણ છે. ચલણી નાણું કયું છે તો યુરો ફિનલેન્ડનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કઈ છે તો મિત્રો એકાત્મક સંસદીય લોકશાહી ફિનલેન્ડમાં પ્રવર્તે છે અને રાષ્ટ્રગીત મામે વર્સલેન્ડ અવરલેન્ડ એ ફિનલેન્ડનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફુમિયો કિશિદા તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી છે? તો રાઈટ આન્સર મિત્રો જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફિનલેન્ડના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? રાઈટ આન્સર સાઉલી નિનિસ્ટો એ ફિનલેન્ડના વર્તમાન રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નિકોલાઈ ડેન્કો કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? રાઈટ આન્સર મિત્રો બલ્ગેરિયા દેશના નવા વડાપ્રધાન નિકોલાઈ ડેન્કો તાજેતરમાં બન્યા છે. બલ્ગેરિયા વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની સોફિયા છે અને સોફિયા એ બલ્ગેરિયાનું સૌથી મોટું શહેર પણ છે. બલ્ગેરિયાનું ચલણી નાણું કયું છે તો મિત્રો બલ્ગેરિયન લેવ એ બલ્ગેરિયાનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કેવી છે તો એકાત્મક સંસદીય લોકશાહી બલ્ગેરિયામાં પ્રવર્તે છે. બલ્ગેરિયાનું ધ્યેય વાક્ય કયું છે તો મિત્રો એકતા શક્તિ બનાવે છે તે બલ્ગેરિયાનું ધ્યેય વાક્ય છે. અને મિત્રો રાષ્ટ્રગીત કયું છે તો મેલા રોડીનો જેનો ગુજરાતીમાં પ્રિય માતૃભૂમિ એ બલ્ગેરિયાનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નિકોસ ક્રિસ્ટોડોલિચ વર્તમાનમાં કયા દેશના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત થયા છે? મિત્રો નિકોસ ક્રિસ્ટોડોલિચ વર્તમાનમાં સાયપ્રસ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે. સાયપ્રસ દેશ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની નિકોસિયા છે અને સાયપ્રસનું સૌથી મોટું શહેર પણ મિત્રો નિકોસિયા છે. સાયપ્રસનું ચલણી નાણું યુરો છે. રાષ્ટ્રગીત હિમ ટુ લિબર્ટી એ સાયપ્રસનું રાષ્ટ્રગીત છે. અને રાષ્ટ્રીયતા કઈ છે તો મિત્રો સાયપ્રસની રાષ્ટ્રીયતા સાયપ્રિયોટ એ તેમની રાષ્ટ્રીયતા છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો મિત્રો એકાત્મક રાષ્ટ્રપતિ લોકશાહી સાયપ્રસમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં અલ સાલ્વાડોરના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? મિત્રો રાઈટ આન્સર નાયબ બુકેલે તાજેતરમાં અલ સાલ્વાડોરના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. અલ સાલ્વાડોર વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની સાન સાલ્વાડોર છે અને સાન સાલ્વાડોર એ અલ સાલ્વાડોરનું સૌથી મોટું શહેર પણ છે. ચલણી નાણું કયું છે તો મિત્રો યુએસ ડોલર છે 2001 થી અને 2021 થી મિત્રો અલ સાલ્વાડોરમાં બિટકોઇન પણ ચલણી નાણું તરીકે સ્વીકારવામાં આવ્યું. અને શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો મિત્રો અલ સાલ્વાડોરમાં શાસન પ્રણાલી એકાત્મક રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક લોકશાહી છે. મુદ્રા લેખ કયો છે તો ભગવાન સંઘ સ્વતંત્રતા એ અલ સાલ્વાડોરનો મુદ્રા લેખ છે.
એ રાષ્ટ્રીય ગીત કયું છે? તો મિત્રો હિમ્નો નેશનલ ડી અલ સાલ્વાડોર એ અલ સાલ્વાડોરનું રાષ્ટ્રીય ગીત છે. રાષ્ટ્રીયતા મિત્રો કઈ છે? તો સાલ્વાડોરન એ અલ સાલ્વાડોરની રાષ્ટ્રીયતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેડરિક એક્સ વર્તમાનમાં કયા દેશના નવા રાજા બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ડેનમાર્કના નવા રાજા વર્તમાનમાં ફેડરિક એક્સ બન્યા છે. ડેનમાર્ક વિશે માહિતી જોઈએ તો રાજધાની મિત્રો કોપનહેગન છે અને કોપનહેગન એ ડેનમાર્કનું સૌથી મોટું શહેર પણ છે. ચલણી નાણું કયું છે? તો મિત્રો ડેનિશ ક્રોન એ ડેનમાર્કનું ચલણી નાણું છે. રાષ્ટ્રગીત કયું છે? તો ડેર એર એટ યન્ટિગલેન્ડ એ ડેનમાર્કનું રાષ્ટ્રગીત છે, જેનું ગુજરાતીમાં એક સુંદર દેશ છે એવો અર્થ થાય છે. રાષ્ટ્રીયતા કઈ છે ડેનમાર્કની? તો ડેનિશ ડેન એ ડેનમાર્કની રાષ્ટ્રીયતા છે. અને શાસન પ્રણાલી તો એકાત્મક સંસદીય બંધારણીય રાજાશાહી ડેનમાર્કમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં બજરની બેનેડિક્શન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? રાઈટ આન્સર મિત્રો બજરની બેનેડિક્ટેશન એ આઇસલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે. આઇસલેન્ડની રાજધાની કઈ છે? તો મિત્રો રેકજેવિક એ આઇસલેન્ડની રાજધાની છે અને સૌથી મોટું શહેર પણ છે. ચલણી નાણું કયું છે? તો આઇસલેન્ડિક ક્રોના એ આઇસલેન્ડનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી તો મિત્રો એકાત્મક સંસદીય લોકશાહી છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો લોક સંગુર, જેનો ગુજરાતીમાં સ્ત્રોત એવો અર્થ થાય છે, એ આઇસલેન્ડનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા તો આઇસલેન્ડિક રાષ્ટ્રીયતા એ આઇસલેન્ડની રાષ્ટ્રીયતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેન્જામિન નેતન્યાહુ કયા દેશના વર્તમાન વડાપ્રધાન છે? રાઈટ આન્સર મિત્રો ઇઝરાયલના વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ છે. ઇઝરાયલની રાજધાની કઈ છે? તો મિત્રો જેરુસલેમ ઇઝરાયલની રાજધાની છે અને સૌથી મોટું શહેર પણ છે. ચલણી નાણું કયું છે? તો નવું શેકેલ એ ઇઝરાયેલી નવું શેકેલ એ ઇઝરાયલનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કઈ છે? તો એકાત્મક સંસદીય લોકશાહી ઇઝરાયલમાં પ્રવર્તે છે. અને રાષ્ટ્રગીત કઈ છે? તો મિત્રો હટિકવાહ, જેનો ગુજરાતીમાં અંગ્રેજીમાં ધ હોપ એવો અર્થ થાય છે, જે તેમનું રાષ્ટ્રગીત છે. અને રાષ્ટ્રીયતા ઇઝરાયેલી એ તેમની રાષ્ટ્રીયતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સિંગાપુરના નવા પ્રધાનમંત્રી કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો લોરેન્સ બોંગને તાજેતરમાં સિંગાપુરના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સિંગાપુરના રાજધાની જોઈએ તો મિત્રો રાજધાની સિંગાપુર છે અને ચલણી નાણું સિંગાપુર ડોલર છે. મુદ્રાલેખ મંજુલાહ સિંગાપુર છે. જેનો અંગ્રેજીમાં ઓનવર્ડ સિંગાપુર એવો અર્થ થાય છે. રાષ્ટ્રીયતા કઈ છે? તો મિત્રો સિંગાપોરિયન એ સિંગાપુરની રાષ્ટ્રીયતા છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે? તો એકાત્મક પક્ષ પ્રભાવી સંસદીય લોકશાહી સિંગાપુરમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આયર્લેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આયર્લેન્ડના સૌથી યુવાન પ્રધાનમંત્રી તાજેતરમાં સાયમન હેરિસ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આયર્લેન્ડના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? રાઈટ આન્સર મિત્રો માઇકલ ડી હિગિન્સ એ આયર્લેન્ડના વર્તમાન રાષ્ટ્રપતિ છે.
આયર્લેન્ડની રાજધાની કઈ છે? તો મિત્રો ડબલિન એ આયર્લેન્ડની રાજધાની અને આયર્લેન્ડનું સૌથી મોટું શહેર છે. ચલણી નાણું કયું છે? તો મિત્રો યુરો આયર્લેન્ડનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની પ્રવર્તે છે? તો લોકશાહી શાસન વ્યવસ્થા છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો આયર્લેન્ડની ભાષામાં અમહરન ના બાફિયાન એ તેમનું રાષ્ટ્રગીત છે, જેનું અંગ્રેજીમાં અર્થ ધ સૈનિક ગીત એવો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રામચંદ્ર પૌંડેલ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો નેપાળના નવા રાષ્ટ્રપતિ તરીકે રામચંદ્ર પૌંડેલ નિયુક્ત થયા છે. નેપાળની રાજધાની કઈ છે? તો મિત્રો કાઠમંડુ છે અને સૌથી મોટું શહેર પણ કાઠમંડુ છે. નેપાળનું ચલણી નાણું કયું છે? તો નેપાળી રૂપિયો એ નેપાળનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે? તો સંયુક્ત સરકાર નેપાળમાં પ્રવર્તે છે. નેપાળનું રાષ્ટ્રીય વાક્ય કયું છે? તો મિત્રો જનની જન્મભૂમિ સ્વર્ગદપી ગરિયાસી એ નેપાળનું રાષ્ટ્રવાક્ય છે, જે સંસ્કૃત ભાષામાં છે, જેમનો ગુજરાતી ભાષામાં માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે એવો અર્થ થાય છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો સયન થુંગા ફુલકા એ નેપાળનું રાષ્ટ્રગીત છે નેપાળી ભાષામાં. નેક્સ્ટ ક્વેશ્ચન. હુન મેનેટ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો હુન માનેટ વર્તમાનમાં કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાનિલ વિક્રમસિંઘે વર્તમાનમાં કયા દેશના રાષ્ટ્રપતિ છે? રાઈટ આન્સર મિત્રો શ્રીલંકાના વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે છે. શ્રીલંકા વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની કોલંબો છે અને સૌથી મોટું શહેર પણ કોલંબો છે. ચલણી નાણું કયું છે? તો મિત્રો શ્રીલંકન રૂપિયો એ શ્રીલંકાનું ચલણી નાણું છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો શ્રીલંકા માતા એ શ્રીલંકાનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઝેવિયર માયલી કયા દેશના વર્તમાન નવા રાષ્ટ્રપતિ નિયુક્ત થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર અર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ તરીકે ઝેવિયર માયલી તાજેતરમાં નિયુક્ત થયા છે. અર્જેન્ટિના વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની બ્યુનસ એરસ છે અને સૌથી મોટું શહેર પણ બ્યુનસ એરસ છે. ચલણી નાણું કયું છે? તો પેસો એ અર્જેન્ટિનાનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે? તો મિત્રો ફેડરલ રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક શાસન પ્રણાલી અર્જેન્ટિનામાં પ્રવર્તે છે. રાષ્ટ્રીય વાક્ય કયું છે? તો મિત્રો એન યુનિયન વાય લિબર્ટાડ એ રાષ્ટ્રીય વાક્ય છે, જેનો ગુજરાતીમાં અર્થ એકતા અને સ્વતંત્રતામાં એવો અર્થ થાય છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો એમના નેશનલ અર્જેન્ટિના એ અર્જેન્ટિનાનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. શેખ હસીના કયા દેશની સતત 5મી વખત પ્રધાનમંત્રી બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બન્યા છે. કોણ મિત્રો? શેખ હસીના સતત 5મી વખત પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે. બાંગ્લાદેશની રાજધાની કઈ છે? તો મિત્રો ઢાકા એ બાંગ્લાદેશની રાજધાની છે અને બાંગ્લાદેશનું સૌથી મોટું શહેર પણ છે. બાંગ્લાદેશનું ચલણી નાણું કયું છે? તો ટકા એ બાંગ્લાદેશનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે? તો મિત્રો એક પક્ષ પ્રભાવી સંસદીય લોકશાહી બાંગ્લાદેશમાં પ્રવર્તે છે. બાંગ્લાદેશનું રાષ્ટ્રસૂત્ર કયું છે? તો મિત્રો જય બાંગ્લા એ બાંગ્લાદેશી ભાષામાં બાંગ્લાદેશનું રાષ્ટ્રસૂત્ર છે, જેનો ગુજરાતીમાં જય બંગાળ એવો અર્થ થાય છે.
રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો બાંગ્લાદેશી ભાષામાં અમર સોનાર બાંગ્લા એ તેમનું રાષ્ટ્રગીત છે, જેનો ગુજરાતી ભાષામાં અર્થ જોઈએ તો મિત્રો અમારું સોનેરી બંગાળ એ તેમનું રાષ્ટ્રગીત છે. ત્યારબાદ મિત્રો બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન કયું છે તો નટુ મેર ગાન એ બાંગ્લાદેશી ભાષામાં તેમનું રાષ્ટ્રગાન છે, જેનો ગુજરાતીમાં અર્થ યુવાનોનું ગીત એવો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેનિયલ નોબોવા કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? રાઈટ આન્સર ઇક્વાડોરના નવા રાષ્ટ્રપતિ તરીકે ડેનિયલ નોબોવા નિયુક્ત થયા છે. ઇક્વાડોર વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની ક્વિટો છે અને ઇક્વાડોરનું સૌથી મોટું શહેર કયું છે તો મિત્રો ગ્વાયાકિલ એ ઇક્વાડોરનું સૌથી મોટું શહેર છે. ચલણી નાણું કયું છે ઇક્વાડોરમાં તો મિત્રો યુએસ ડોલર એ ઇક્વાડોરનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો મિત્રો એકાત્મક રાષ્ટ્રપતિ લોકશાહી પ્રવર્તે છે. રાષ્ટ્રીયતા ઇક્વાડોરિયન છે અને રાષ્ટ્રીય સૂત્ર કયું છે તો ડિવોસ પેટ્રિયા વાય લિબર્ટાડ એ ઇક્વાડોરનું રાષ્ટ્રીય સૂત્ર છે, જેનો ગુજરાતી ભાષામાં અર્થ જોઈએ તો મિત્રો બળવાન, વતન અને સ્વતંત્રતા એ ઇક્વાડોરનું રાષ્ટ્ર સૂત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અને મિત્રો ઇક્વાડોરનું રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો ચાલ્વે ઓ પેટ્રિયા એ ઇક્વાડોરનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મોહમ્મદ મોઇઝુ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? રાઈટ આન્સર માલદીવના નવા રાષ્ટ્રપતિ તરીકે મોહમ્મદ મોઇઝુ નિયુક્ત થયા છે. માલદીવની રાજધાની કઈ છે તો મિત્રો માલે અથવા તો પુરુષ એ માલદીવની રાજધાની છે અને સૌથી મોટું શહેર પણ છે. ચલણી નાણું કયું છે તો માલદીવિયન રૂપિયો એ માલદીવનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી માલદીવમાં કયા પ્રકારની છે તો એકાત્મક રાષ્ટ્રપતિ લોકશાહી પ્રવર્તે છે. રાષ્ટ્રીયતા કઈ છે તો મિત્રો માલદીવની રાષ્ટ્રીયતા માલદીવિયન છે. મુદ્રાલેખ અલ દૌલત અલ માહોલ દિબિયા એ માલદીવનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે, જેનો ગુજરાતી ભાષામાં મિત્રો અર્થ જોઈએ તો મહેલ દિબિયતનું રાજ્ય એ માલદીવનો મુદ્રાલેખ છે. અને મિત્રો માલદીવનું રાષ્ટ્રગીત કયું છે તો દિવેહી કોમી સલામ એ માલદીવનું રાષ્ટ્રગીત છે, જેનો ગુજરાતીમાં અર્થ રાષ્ટ્રીય સલામ એવો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વી વાન થોંગ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર વિયેતનામના નવા રાષ્ટ્રપતિ વી વાન થોંગ બન્યા છે. વિયેતનામ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની હનોઈ છે અને સૌથી મોટું શહેર મિન્હો સિટી છે. ચલણી નાણું કયું છે તો મિત્રો વિયેતનામી ડોંગે એ વિયેતનામનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો મિત્રો એકપક્ષી સમાજવાદી લોકશાહી માર્ક્સવાદી લેનિનવાદી શાસન પ્રણાલી વિયેતનામમાં પ્રવર્તે છે. વિયેતનામનું સૂત્ર કયું છે તો મિત્રો સ્વતંત્રતા સુખ એ વિયેતનામનું સૂત્ર છે. રાષ્ટ્રગીત આર્મી માર્ય એ તેમનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુડિથ સુમિનવા તુલુકા કયા લોકતાંત્રિક ગણરાજ્યની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થઈ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જુડિથ સુમિનવા તુલુકા કયા લોકતાંત્રિક ગણરાજ્યની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બની છે? મિત્રો રાઈટ આન્સર કોંગોની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી જુડિથ સુમિનવા તુલુકા બની છે. કોંગો વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની કિસાનસા છે અને સૌથી મોટું શહેર પણ કિસાનસા છે.
કોંગોનું ચલણી નાણું કયું છે? તો મિત્રો કોંગોલીઝ ફ્રેન્ક એ કોંગોનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે? તો મિત્રો એકાત્મક અર્ધ રાષ્ટ્રપતિ લોકશાહી કોંગોમાં પ્રવર્તે છે. રાષ્ટ્રીયતા કઈ છે? તો મિત્રો કોંગોલીઝ એ કોંગોની રાષ્ટ્રીયતા છે. અને મિત્રો મુદ્રાલેખ જસ્ટિસ પેક્સ ટ્રેવેલ એ તેમનો મુદ્રાલેખ છે, જેનો ગુજરાતી ભાષામાં મિત્રો અર્થ જોઈએ તો ન્યાય, શાંતિ અને કામ એ તેમનો મુદ્રાલેખ છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો દેબાઉટ કોંગોલીસ એ તેમનું રાષ્ટ્રગીત છે, જેમનો ગુજરાતીમાં અર્થ ઉઠો કોંગો એવો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્લાદિમીર પુતિન કયા દેશના સતત 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ તરીકે વ્લાદિમીર પુતિન સતત 5મી વખત નિયુક્ત થયા છે. મિત્રો રશિયા વિશે થોડી માહિતી જોઈએ તો રાજધાની મોસ્કો છે અને સૌથી મોટું શહેર પણ મોસ્કો છે. રશિયાનું ચલણી નાણું કયું છે? તો રૂસી રૂબલ ચલણી નાણું છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો રશિયન ફેડરેશનનું રાજ્યગીત એ તેમનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા કઈ છે? તો રશિયન છે. અને શાસન પ્રણાલી અર્ધ સંઘીય લોકશાહી એટલે કે સરમુખત્યારશાહી જેવું શાસન રશિયામાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પેનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો પેડ્રો સાન્ચેઝ એ સ્પેનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. સ્પેન વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની મેડ્રિડ છે અને સૌથી મોટું શહેર પણ મેડ્રિડ છે. ચલણી નાણું કયું છે? તો મિત્રો યુરો એ સ્પેનનું ચલણી નાણું છે. સરકાર કયા પ્રકારની છે? તો મિત્રો શાસન પ્રથા એકાત્મક સંસદીય બંધારણીય રાજાશાહી સ્પેનમાં પ્રવર્તે છે. મુદ્રાલેખ કયો છે? તો મિત્રો પ્લસ અલ્ટ્રા એ સ્પેનનો મુદ્રાલેખ છે. અને રાષ્ટ્રગીત મારિયા રિયલ એ તેમનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા કઈ છે સ્પેનમાં? તો મિત્રો સ્પેનિશ એ તેમની રાષ્ટ્રીયતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેનેડાના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? રાઈટ આન્સર મિત્રો જસ્ટિન ટ્રુડો એ કેનેડાના વર્તમાન રાષ્ટ્રપતિ છે. કેનેડાની વિશે માહિતી જોઈએ તો મિત્રો રાજધાની ઓટાવા છે અને સૌથી મોટું શહેર કયું છે કેનેડાનું? તો મિત્રો ટોરેન્ટો એ કેનેડાનું સૌથી મોટું શહેર છે. ચલણી નાણું કયું છે? તો મિત્રો કેનેડિયન ડોલર કેનેડાનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે? તો મિત્રો ફેડરલ સંસદીય બંધારણીય રાજાશાહી કેનેડામાં પ્રવર્તે છે. કેનેડાનો મુદ્રાલેખ કયો છે? તો મિત્રો ફ્રોમ સી ટુ સી એ કેનેડાનો મુદ્રાલેખ છે. રાષ્ટ્રગીત ઓ કેનેડા એ તેમનું રાષ્ટ્રગીત છે. અને રાજગીત કેનેડાનું મિત્રો કયું છે? તો મિત્રો ગોડ સેવ ધ કિંગ એ કેનેડાનું રાજગીત છે. કેનેડામાં મિત્રો રાજાશાહી પ્રવર્તે છે માટે રાજગીત પણ અલગ છે અને રાષ્ટ્રગીત પણ અલગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? રાઈટ આન્સર મિત્રો વ્લાદિમીર ઝેલેન્સ્કી યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિ છે. યુક્રેન વિશે જોઈએ તો મિત્રો રાજધાની કીવ છે અને સૌથી મોટું શહેર પણ કીવ છે. ચલણી નાણું યુક્રેનિયન રેવનિયા છે. શાસન પ્રણાલી યુક્રેનમાં કયા પ્રકારની છે? તો એકાત્મક અર્ધ રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક શાસન પ્રણાલી યુક્રેનમાં પ્રવર્તે છે. યુક્રેનનું રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો દર્જાવની હિમ યુક્રેન એ યુક્રેનનું રાષ્ટ્રગીત છે, જેનું ગુજરાતીમાં યુક્રેનનું રાજ્ય ગીત એવું થાય છે. રાષ્ટ્રીયતા કયા પ્રકારની છે? તો યુક્રેનિયન એ તેમની રાષ્ટ્રીયતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લોવેનિયાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર
નતાશા પીરેક મુસાર એ સ્લોવેનિયાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની છે તાજેતરમાં. સ્લોવેનિયા વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની લ્યુબલજાના છે અને સૌથી મોટું શહેર પણ મિત્રો લ્યુબલજાના છે. ચલણી નાણું કયું છે તો મિત્રો યુરો સ્લોવેનિયાનું ચલણી નાણું છે. રાષ્ટ્રગીત કયું છે તો ઓટોસ્ટ એ તેમનું રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રીયતા સ્લોવેનિયન છે. શાસન પ્રણાલી સ્લોવેનિયામાં કયા પ્રકારની પ્રવર્તે તો એકાત્મક સંસદીય લોકશાહી સ્લોવેનિયામાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો સંયુક્ત અરબ અમીરાતના નવા રાષ્ટ્રપતિ શેખ અહમદ બિન જાયદ અલ નાહયાન બન્યા છે. સંયુક્ત અરબ અમીરાત યુએઈ ની રાજધાની કઈ છે તો મિત્રો અબુધાબી છે અને સૌથી મોટું શહેર દુબઈ છે. ચલણી નાણું કયું છે તો દિરહામ એ ચલણી નાણું છે. સૂત્ર કયું છે તો મિત્રો સૂત્ર ગુજરાતીમાં લીધેલું છે ભગવાન રાષ્ટ્ર અને રાષ્ટ્રપતિ એ તેમનું સૂત્ર છે. રાષ્ટ્રગીત કયું છે તો લોંગ લીવ માય કન્ટ્રી એ સંયુક્ત અરબ અમીરાતનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા અમીરાતી છે અને સરકાર કયા પ્રકારની છે તો ફેડરલ ઇસ્લામિક અર્ધબંધારણીય રાજાશાહી સંયુક્ત અરબ અમીરાતમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો પ્રબોવો સુબિયાન્તોને ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે તાજેતરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયા વિશે જોઈએ તો મિત્રો રાજધાની કઈ છે તો નુસન્તારા એ ઇન્ડોનેશિયાની રાજધાની છે, જેમને જાકાર્તા પણ કહેવામાં આવે છે. અને સૌથી મોટું શહેર કયું છે તો મિત્રો જાકાર્તા એ ઇન્ડોનેશિયાનું સૌથી મોટું શહેર છે. ચલણી નાણું કયું છે તો ઇન્ડોનેશિયન રૂપિયો એ ઇન્ડોનેશિયાનું ચલણી નાણું છે. મુદ્રાલય કયો છે તો ભિન્નેકા તુંગલ ઇકા એ તેમનો મુદ્રાલય છે અને જેમનો ગુજરાતીમાં અર્થ વિવિધતામાં એકતા એવો થાય છે. રાષ્ટ્રગીત કયું છે તો ઇન્ડોનેશિયા ધ ગ્રેટ એ ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા કઈ છે તો મિત્રો ઇન્ડોનેશિયન રાષ્ટ્રીયતા છે અને સરકાર કયા પ્રકારની પ્રવર્તે તો ઇન્ડોનેશિયામાં મિત્રો એકાત્મક રાષ્ટ્રપતિ લોકશાહી પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટે ફ્રેડરિકસન વર્તમાનમાં કયા દેશના પ્રધાનમંત્રી છે? રાઈટ આન્સર મિત્રો ડેનમાર્કના વર્તમાન પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્રાન્સના વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે કોણે સત્તા સંભાળી છે? રાઈટ આન્સર મિત્રો ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના વર્તમાન રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેટેરી ઓર્પો કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? રાઈટ આન્સર મિત્રો ટેટેરી ઓર્પો તાજેતરમાં ફિનલેન્ડ દેશના નવા વડાપ્રધાન બન્યા છે. ફિનલેન્ડની રાજધાની કઈ છે તો મિત્રો હેલસિંકી છે અને સૌથી મોટું શહેર પણ હેલસિંકી છે. ચલણી નાણું યુરો છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો મામિયા વોટરલેન્ડ એ ફિનલેન્ડનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા ફિન છે અને શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો એકાત્મક સંસદીય લોકશાહી ફિનલેન્ડમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શહબાઝ શરીફે કયા દેશના 24મા પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર મિત્રો પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફે શપથ ગ્રહણ કર્યા છે અને તે 24મા નંબરના પ્રધાનમંત્રી બન્યા છે પાકિસ્તાનના. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પાકિસ્તાનના નવા ઉપપ્રધાનમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ઇશાક ડારને તાજેતરમાં પાકિસ્તાનના નવા ઉપપ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુઝીલેન્ડના વર્તમાન વડાપ્રધાન કોણ છે? તો રાઈટ આન્સર ક્રિસ્ટોફર લક્સન એ ન્યુઝીલેન્ડના વર્તમાન વડાપ્રધાન છે.
ન્યુઝીલેન્ડ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની વેલિંગ્ટન છે અને સૌથી મોટું શહેર ઓકલેન્ડ છે ન્યુઝીલેન્ડનું. ચલણી નાણું કયું છે તો ન્યુઝીલેન્ડ ડોલર એ ન્યુઝીલેન્ડનું ચલણી નાણું છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો ગોડ ડિફેન્સ ન્યુઝીલેન્ડ એ તેમનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા ન્યુઝીલેન્ડર કિવી એ તેમની રાષ્ટ્રીયતા છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો મિત્રો એકાત્મક સંસદીય બંધારણ લોકશાહી ન્યુઝીલેન્ડમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિલિયમ લાય વર્તમાનમાં કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર તાઇવાનના નવા રાષ્ટ્રપતિ તાજેતરમાં વિલિયમ લાય બન્યા છે. તાઇવાન વિશે જોઈએ તો મિત્રો રાજધાની તાઇપેઈ છે અને સૌથી મોટું શહેર તાઇવાનનું ન્યૂ તાઇપેઈ છે. ચલણી નાણું કયું છે તો તાઇવાન ડોલર છે. રાષ્ટ્રગીત જોંગ હુઆ મિંગુઓ ગુઓંગે એ તેમનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા કઈ છે તો મિત્રો તાઇવાની છે અને સરકાર કયા પ્રકારની છે તો મિત્રો એકાત્મક અર્ધ રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા તાઇવાનમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સેન્ટિયાગો પેના વર્તમાનમાં કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો પેરુગ્વે. પેરુગ્વેના વર્તમાન નવા રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના બન્યા છે. પેરુગ્વે વિશે જોઈએ તો મિત્રો રાજધાની અસુન્સિયન છે અને સૌથી મોટું શહેર પણ અસુન્સિયન છે. ચલણી નાણું કયું છે તો ગુરાની એ તેમનું ચલણી નાણું છે. સૂત્ર કયું છે તો મિત્રો પાજ વાય જસ્ટિસિયા એ પેરુગ્વેનું સૂત્ર છે, રાષ્ટ્રવાક્ય છે જેનો ગુજરાતી અર્થ શાંતિ અને ન્યાય એવો થાય છે. રાષ્ટ્રગીત કયું છે તો હિમ્નો નેશિયોનલ પેરાગ્વિયો એ તેમનું રાષ્ટ્રગીત છે. અને રાષ્ટ્રીયતા કઈ છે તો પેરાગ્વિયન એ તેમની રાષ્ટ્રીયતા છે. અને પેરુગ્વેમાં શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો મિત્રો એકાત્મક રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક વ્યવસ્થા પેરુગ્વેમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓઝલસ બેક્ટેનોવ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો કઝાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઓલ્જસ બેક્ટેનોવ બન્યા છે. કઝાકિસ્તાન વિશે માહિતી જોઈએ તો મિત્રો રાજધાની અસ્તાના છે, સૌથી મોટું શહેર અલમાટી છે. ચલણી નાણું કઝાકિસ્તાનની ટેંગે છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો માય કઝાકિસ્તાન એ તેમનું રાષ્ટ્રગીત છે. અને રાષ્ટ્રીયતા કઝાકિસ્તાની એ તેમની રાષ્ટ્રીયતા છે. સરકાર શાસન પ્રણાલી કયા પ્રકારની છે? સરમુખત્યારશાહી શાસન પ્રણાલી છે, એકાત્મક રાષ્ટ્રપતિ લોકશાહી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર નરેન્દ્ર મોદી ભારતના વર્તમાન પ્રધાનમંત્રી છે. ઇઝરાયેલના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો ઇસહાક હર્ઝોગ એ ઇઝરાયેલના વર્તમાન રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રશિયાના પ્રધાનમંત્રી કોને ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો મિખાઇલ મિશુસ્ટિનને રશિયાના પ્રધાનમંત્રી તરીકે ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિનલેન્ડના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? રાઈટ આન્સર મિત્રો પેટ્રી ઓર્પો એ ફિનલેન્ડના વર્તમાન પ્રધાનમંત્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિનલેન્ડના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? રાઈટ આન્સર મિત્રો પેટ્ટી ઓર્પો ફિનલેન્ડના વર્તમાન પ્રધાનમંત્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાદિર લારબાઉ
નેક્સ્ટ ક્વેશ્ચન, ફિનલેન્ડના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? રાઈટ આન્સર પેટ્રી ઓર્પો ફિનલેન્ડના વર્તમાન પ્રધાનમંત્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાદિર લારબાઉઈ વર્તમાનમાં કયા દેશના પ્રધાનમંત્રી બન્યા છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો અલ્જેરિયાના નવા પ્રધાનમંત્રી નાદિર લારબાઉઈ બન્યા છે. અલ્જેરિયા વિશે થોડી માહિતી જોઈએ તો રાજધાની અલ્જિયર્સ, ચલણી નાણું અલ્જીરિયન દિનાર છે, રાષ્ટ્રીયતા અલ્જીરિયન છે, સરકાર કયા પ્રકારની છે તો મિત્ર લોકતાંત્રિક ગણરાજ્ય છે અલ્જીરિયા, સૂત્ર કયું છે તો લોકો દ્વારા અને લોકો માટે એ અલ્જીરિયાનું સૂત્ર છે. અને રાષ્ટ્રગીત કયું છે તો અમે પ્રતિજ્ઞા લઈએ છીએ એ અલ્જીરિયાનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સુક્સેસ મસરા તાજેતરમાં કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ચાડ દેશના નવા વડાપ્રધાન તરીકે સુક્સેસ મસરા નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચાડ દેશના રાષ્ટ્રપતિ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ચાડ દેશના રાષ્ટ્રપતિ તરીકે ઇડ્રીસ ડેબી ઇટનોને પસંદ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેનિસ સ્માઇહાલ વર્તમાનમાં કયા દેશના પ્રધાનમંત્રી છે? તો રાઈટ આન્સર યુક્રેનના વર્તમાન પ્રધાનમંત્રી ડેનિસ સ્માઇહાલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચાર્લ્સ તૃતીય વર્તમાનમાં કયા દેશના સમ્રાટ છે? રાઈટ આન્સર મિત્રો યુનાઇટેડ કિંગડમ યુકેના વર્તમાન સમ્રાટ ચાર્લ્સ તૃતીય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અનવર ઇબ્રાહિમ તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી છે? રાઈટ આન્સર મિત્રો મલેશિયાના વર્તમાન પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પુષ્પ કમલ દહલ કયા દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત છે? તો મિત્રો નેપાળના વડાપ્રધાન તરીકે પુષ્પ કમલ દહલ સત્તા પર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અબ્દુલ ફતહ અલ સીસી કયા દેશના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો મિસ્ર દેશના રાષ્ટ્રપતિ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ ફતહ અલ સીસીએ સત્તા સંભાળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિસ્ર દેશ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની કાહિરા છે અને સૌથી મોટું શહેર કયું છે તો મિત્રો કેરો એ સૌથી મોટું શહેર છે મિસ્રનું. ચલણી નાણું કયું છે તો મિત્રો ઇજિપ્તિયન પાઉન્ડ એ મિસ્રનું ચલણી નાણું છે. રાષ્ટ્રીયતા ઇજિપ્તિયન છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો બિલાડે બિલાડે બિલાડે, જેનો ગુજરાતીમાં અર્થ એવો થાય છે મિત્રો આપણો દેશ આપણો દેશ આપણો દેશ, એ રાષ્ટ્રગીત મિસ્રનું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો મિત્રો એકાત્મક અર્ધરાષ્ટ્રપતિ પ્રજાસત્તાક શાસન પ્રણાલી મિશ્રમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાંગોલો મમ્બુમ્બા કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો નામીબિયાના નવા રાષ્ટ્રપતિ નાંગોલો મમ્બુમ્બા બન્યા છે. નામીબિયા વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની વિન્ડહોક છે અને સૌથી મોટું શહેર પણ વિન્ડહોક જ છે. ચલણી નાણું કયું છે નામીબિયાઈ ડોલર, એ નામીબિયાનું ચલણી નાણું છે. ની રાષ્ટ્રીયતા નામીબિયન છે. સરકાર કયા પ્રકારની છે તો મિત્રો એકાત્મક અર્ધરાષ્ટ્રપતિ લોકશાહી નામીબિયામાં પ્રવર્તે છે. નામીબિયાનું સૂત્ર કયું છે ધ્યેય વાક્ય તો મિત્રો એકતા સ્વતંત્રતા અને ન્યાય એ નામીબિયાનું ધ્યેય વાક્ય છે. ને રાષ્ટ્રગીત કયું છે તો નામીબિયા બહાદુરની ભૂમિ, નામીબિયા બહાદુરની ભૂમિ એ તેમનું રાષ્ટ્રગીત છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લોવાકિયાના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર રોબર્ટ ફિકો એ સ્લોવાકિયાના વર્તમાન પ્રધાનમંત્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ કોણ છે? મોહમ્મદ શાહબુદ્દીન એ તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોહમ્મદ સબા અલ સલેમ અલ સબા તાજેતરમાં કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? મિત્રો કુવૈત દેશના નવા વડાપ્રધાન મોહમ્મદ સબા અલ સલેમ અલ સબા બન્યા છે. કુવૈત વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની કુવૈત સિટી છે અને સૌથી મોટું શહેર પણ કુવૈત સિટી છે. ચલણી નાણું કયું છે? તો મિત્રો કુવૈતી દિનાર એ કુવૈતનું ચલણી નાણું છે. રાષ્ટ્રગીત અલ નાચિદ અલ વટાની એ તેમનું રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રીયતા કુવૈતની છે. શાસન પ્રથા કયા પ્રકારની છે? તો એકાત્મક અર્ધ બંધારણીય વૈકલ્પિક રાજાશાહી કુવૈતમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શેક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શેક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ પેટ્ર પાવલ બન્યા છે. શેક ગણરાજ્ય વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની પ્રાગ છે અને સૌથી મોટું શહેર પણ પ્રાગ છે. ચલણી નાણું કયું છે? તો મિત્રો ચેક કોરુના એ શેક ગણરાજ્યનું ચલણી નાણું છે. મુદ્રા લેખ કયો છે? તો મિત્રો પ્રવાદા વિજયજી, જેનો ગુજરાતી અર્થ સત્ય પ્રવર્તે છે, એ તેમનો મુદ્રા લેખ છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો કેડે દોમો મુજ, જેનો ગુજરાતીમાં મારું ઘર ક્યાં છે એવું સુંદર મજાનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલ્હામ અલીયેવ કયા દેશના 5મી વાર રાષ્ટ્રપતિ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર અઝરબૈજાનના 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ઇલ્હામ અલીયેવે સત્તા સંભાળી છે. અઝરબૈજાન વિશે મિત્રો થોડી માહિતી જોઈએ તો રાજધાની બાકુ છે અને સૌથી મોટું શહેર પણ બાકુ છે. અઝરબૈજાનનો ચલણી નાણું કયું છે? તો મિત્રો અઝરબૈજાની મનત એ ચલણી નાણું છે. રાષ્ટ્રગીત માર્ચ ઓફ અઝરબૈજાન એ તેમનું રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રીયતા કઈ છે? તો મિત્રો અઝરબૈજાની અંધેરી એ તેમની રાષ્ટ્રીયતા છે. અને શાસન પ્રણાલી કયા પ્રકારની છે? તો એકાત્મક અર્ધ રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક અઝરબૈજાનમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફ્રાન્સના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર ગેબ્રિયલ અટલ એ તાજેતરમાં ફ્રાન્સના નવા વડાપ્રધાન બન્યા છે. ફ્રાન્સ વિશે માહિતી જોઈએ તો મિત્રો રાજધાની પેરિસ છે. ચલણી નાણું યુરો છે. મુદ્રા લેખ લિબર્ટી, એગાલિટી, ફ્રેટર્નિટી, જેનો ગુજરાતીમાં અર્થ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એવો થાય છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો ફ્રાન્સનું રાષ્ટ્રગીત લા માર્સેલીઝ છે. રાષ્ટ્રીયતા ફ્રેન્ચ છે અને ફ્રાન્સમાં સરકાર કયા પ્રકારની છે? તો મિત્રો એકાત્મક અર્ધ રાષ્ટ્રપતિક લોકશાહી ફ્રાન્સમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એન્થોનિયા અલ્બાનીઝ વર્તમાનમાં કયા દેશના પ્રધાનમંત્રી છે? તો રાઈટ આન્સર મિત્રો ઓસ્ટ્રેલિયાના વર્તમાન પ્રધાનમંત્રી એન્થોનિયા અલ્બાનીઝ છે. ઓસ્ટ્રેલિયા વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની કેનબેરા છે અને સૌથી મોટું શહેર કયું છે? તો ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું શહેર સિડની છે. ચલણી નાણું કયું છે? તો ઓસ્ટ્રેલિયન ડોલર છે. રાષ્ટ્રગીત એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર એ તેમનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા કઈ છે? તો ઓસ્ટ્રેલિયન તેમની રાષ્ટ્રીયતા છે. અને સરકાર કયા પ્રકારની છે ઓસ્ટ્રેલિયામાં? તો મિત્રો ફેડરલ સંસદીય બંધારણીય પ્રકારની રાજાશાહી ઓસ્ટ્રેલિયામાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
લક્ઝમબર્ગના નવા પ્રધાનમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર લ્યુક ફ્રેડેને લક્ઝમબર્ગના નવા પ્રધાનમંત્રી તરીકે તાજેતરમાં શપથ ગ્રહણ કર્યા છે. લક્ઝમબર્ગ વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની લક્ઝમબર્ગ છે. ચલણી નાણું કયું છે? તો લક્ઝમબર્ગ ફ્રેન્કે છે. સૂત્ર કયું છે મિત્રો? તો અમે જે છીએ તે જ રહેવા ચાહીએ છીએ. આવું સુંદર મજાનું સૂત્ર લક્ઝમબર્ગનું છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો અમારી માતૃભૂમિ એ લક્ઝમબર્ગનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડોનાલ્ડ ટસ્ક કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો પોલેન્ડના નવા વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક બન્યા છે. પોલેન્ડ વિશે માહિતી જોઈએ તો મિત્રો રાજધાની વાર્સો છે અને સૌથી મોટું પણ શહેર પણ વાર્સો છે. ચલણી નાણું કયું છે? તો પોલિશ ઝ્લોટી છે. રાષ્ટ્રગીત પોલેન્ડ હજી હારી ગયું નથી. એવું સુંદર મજાનું પોલેન્ડનું રાષ્ટ્રગીત છે. પોલેન્ડ હજી હારી ગયું નથી. રાષ્ટ્રીયતા કઈ છે? તો મિત્રો પોલિશ એ પોલેન્ડની રાષ્ટ્રીયતા છે. અને સરકાર કેવા પ્રકારની પ્રવર્તે છે? તો એકાત્મક સંસદીય લોકશાહી પોલેન્ડમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હંગેરીના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ નિયુક્ત થયા છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, હંગેરીના નવા રાષ્ટ્રપતિ તરીકે તાજેતરમાં તામસ સુલ્યોક નિયુક્ત થયા છે. હંગેરી વિશે માહિતી જોઈએ તો મિત્રો રાજધાની બુડાપેસ્ટ છે અને સૌથી મોટું શહેર પણ બુડાપેસ્ટ છે. ચલણી નાણું કયું છે? તો ફોરિન્ટ એ તેમનું ચલણી નાણું છે. રાષ્ટ્રીયતા કયા પ્રકારની છે? તો હંગેરિયન એ હંગેરીની રાષ્ટ્રીયતા છે. અને સરકાર કયા પ્રકારની પ્રવર્તે છે? તો મિત્રો એકાત્મક સંસદીય લોકશાહી હંગેરીમાં પ્રવર્તે છે. અને હંગેરીનું રાષ્ટ્રગીત કયું છે? તો હિમનુજ, જેનો ગુજરાતી અર્થ સ્તુતિ એ તેમનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરુ દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બની છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો દીના બોલુઆર્ટ એ પેરુ દેશની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની છે. પેરુ દેશ વિશે માહિતી જોઈએ તો મિત્રો રાજધાની લીમા છે અને સૌથી મોટું શહેર પણ લીમા છે. ચલણી નાણું કયું છે? તો પેરુવિયન સોલ એ પેરુ દેશનું ચલણી નાણું છે. રાષ્ટ્રીયતા પેરુવિયન છે. સરકાર કયા પ્રકારની છે? તો એકાત્મક અર્ધરાષ્ટ્રપતિ પ્રજાસત્તાક વ્યવસ્થા પેરુમાં જોવા મળે છે. સૂત્ર કયું છે? તો મિત્રો ફર્મે વાય ફેલિજ પોર લા યુનિયન એ પેરુનું રાષ્ટ્રીય સૂત્ર છે, જેનો ગુજરાતીમાં અર્થ સંઘ માટે પેઢી અને ખુશ એવો થાય છે. રાષ્ટ્રગીત કયું છે? તો મિત્રો હિમનો નેશનલ ડે પેરુ. પેરુનું રાષ્ટ્રગીત એ તેમનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બલ્ગેરિયાના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો રૂમેન રાડેવ એ બલ્ગેરિયાના વર્તમાન રાષ્ટ્રપતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેટ્રો ફિયાલ કયા દેશના વર્તમાન વડાપ્રધાન છે? તો મિત્રો શેક ગણરાજ્યના વર્તમાન વડાપ્રધાન પેટ્રો ફિયાલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પીટર પેલેગ્રીની કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? રાઈટ આન્સર સ્લોવેકિયાના નવા રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની બન્યા છે. સ્લોવેકિયા વિશે માહિતી જોઈએ તો રાજધાની બ્રાતિસ્લાવા છે અને સૌથી મોટું શહેર પણ બ્રાતિસ્લાવા છે. ચલણી નાણું કયું છે? તો યુરો છે. રાષ્ટ્રગીત કયું છે? નેડ ટેટ્રો સાબ્લાયસ એ તેમનું રાષ્ટ્રગીત છે, જેનો અંગ્રેજીમાં અર્થ લાઇટનિંગ ઓવર ધ ટેટ્રાસ એવો થાય છે. રાષ્ટ્રીયતા કયા પ્રકારની છે સ્લોવેકિયામાં? તો સ્લોવાક એ તેમની રાષ્ટ્રીયતા છે અને સરકાર કયા પ્રકારની પ્રવર્તે છે? તો એકાત્મક સંસદીય લોકશાહી સ્લોવેકિયામાં તાજેતરમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં પોર્ટુગલ દેશના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર લુઈસ મોન્ટેનેગ્રોએ તાજેતરમાં પોર્ટુગલ દેશના નવા વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી છે. પોર્ટુગલ દેશ વિશે માહિતી જોઈએ તો રાજધાની લિસ્બન છે અને સૌથી મોટું શહેર પણ લિસ્બન છે. ચલણી નાણું કયું છે તો યુરો છે. રાષ્ટ્રગીત એક પોર્ટુગીઝ છે. રાષ્ટ્રીયતા પોર્ટુગીઝ છે અને સરકાર એકાત્મક અર્ધ રાષ્ટ્રપતિ લોકશાહી પોર્ટુગલમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇબ્રાહિમ ઇસ્કંદર કયા દેશના નવા રાજા બન્યા છે? રાઈટ આન્સર મિત્રો મલેશિયાના નવા રાજા ઇબ્રાહિમ ઇસ્કંદર બન્યા છે તાજેતરમાં. મલેશિયા વિશે થોડી માહિતી જોઈએ તો રાજધાની કુવાલાલમપુરમ છે અને સૌથી મોટું શહેર પણ કુવાલાલમપુરમ છે. ચલણી નાણું મલેશિયાઈ રિંગિટ છે. મુદ્રાલેખ બરસે ફૂટું બર્ટ મોટું, જેનો ગુજરાતી અર્થ એકતા એ જ શક્તિ છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો નેગારકુ, જેનો ગુજરાતી અર્થ મારો દેશ એવો થાય છે, જે તેમનું રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રીયતા મલેશિયન છે. સરકાર કયા પ્રકારની છે તો મિત્રો ફેડરલ સંસદીય બંધારણીય વૈકલ્પિક રાજાશાહી મલેશિયામાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અહમદ હસાની કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? રાઈટ આન્સર ટ્યુનિશિયાના નવા વડાપ્રધાન અહમદ હસાની બન્યા છે તાજેતરમાં. ટ્યુનિશિયાની રાજધાની કઈ છે તો મિત્રો ટ્યુનિસ છે અને સૌથી મોટું શહેર પણ ટ્યુનિસ છે. ચલણી નાણું દિનાર છે. મુદ્રાલેખ હુરિયા નિઆમ અદાલા, તેનો ગુજરાતી અર્થ સ્વતંત્રતા, વ્યવસ્થા અને ન્યાય એ તેમનો મુદ્રાલેખ છે. રાષ્ટ્રગીત કયું છે તો હુમ્મત અલ હિમા એ તેમનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા ટ્યુનિશિયન છે અને સરકાર એકાત્મક અર્ધ રાષ્ટ્રપતિ લોકશાહી પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓસ્માન સોનકો કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો સેનેગલ દેશના નવા વડાપ્રધાન તરીકે ઓસ્માન સોનકો તાજેતરમાં નિયુક્ત થયા છે. ક્યારે નિયુક્ત થયા તો મિત્રો એપ્રિલ 2024માં નિયુક્ત થયા છે. સેનેગલ દેશની રાજધાની મિત્રો ડકાર છે અને સૌથી મોટું શહેર પણ ડકાર છે. સૂત્ર કયું છે મિત્રો સેનેગલનું? તો એક લોકો એક ધ્યેય એક વિશ્વાસ, આવું સુંદર મજાનું રાષ્ટ્રીય સૂત્ર સેનેગલનું છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો ધ રેડ લાયન એ તેમનું રાષ્ટ્રગીત છે અને ચલણ કયું છે તો આફ્રિકી ફ્રેન્કન એ તેમનું ચલણ છે. સેનેગલ દેશના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બાસિરો ડિયોમાયે એ સેનેગલ દેશના તાજેતરમાં નવા રાષ્ટ્રપતિ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એન્ડી રાજોએલિના વર્તમાનમાં કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો મેડાગાસ્કરના નવા રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિના બન્યા છે. મેડાગાસ્કરની રાજધાની મિત્રો એન્ટાનાનીરીવો છે, જે સૌથી મોટું શહેર પણ છે મેડાગાસ્કરનું. ચલણી નાણું કયું છે તો માલાગાસી એરિયરી એ મેડાગાસ્કરનું ચલણી નાણું છે. સૂત્ર કયું છે તો મિત્રો પ્રેમ, પિતૃભૂમિ અને પ્રગતિ એવું સરસ મજાનું મેડાગાસ્કરનું રાષ્ટ્રીય સૂત્ર છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો ઓહ અમારા પ્રિય પૂર્વજોની ભૂમિ એ મેડાગાસ્કરનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા માલાગાસી છે અને સરકાર કેવા પ્રકારની પ્રવર્તે છે તો એકાત્મક અર્ધ રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક વ્યવસ્થા મેડાગાસ્કરમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેનુએલા રોકાબોટે કયા દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો
ઇક્વેટોરિયલ ગિની દેશના મહિલા પ્રધાનમંત્રી તરીકે મેનુએલા રોકોબોટેએ તાજેતરમાં શપથ ગ્રહણ કર્યા છે. ઇક્વેટોરિયલ ગિની દેશની રાજધાની કઈ છે? તો મિત્રો માલાબો છે અને ચલણી નાણું ફ્રેન્કે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રીલંકાના વર્તમાન વડાપ્રધાન કોણ છે? તો મિત્રો રાઈટ આન્સર દિનેશ ગુણવર્ધન શ્રીલંકાના વર્તમાન વડાપ્રધાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ વર્તમાનમાં કયા દેશના વડાપ્રધાન છે? તો મિત્રો રાઈટ આન્સર સંયુક્ત અરબ અમીરાત UAE ના વર્તમાન વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બર્નાર્ડો અરેવાલો કયા દેશના વર્તમાન રાષ્ટ્રપતિ છે? તો મિત્રો રાઈટ આન્સર ગ્વાટેમાલા દેશના વર્તમાન રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલા છે. રાજધાની ગ્વાટેમાલાની કઈ છે? તો મિત્રો ગ્વાટેમાલા સિટી એ તેમની રાજધાની છે અને સૌથી મોટું શહેર પણ છે. ચલણી નાણું કયું છે? તો ગ્વાટેમાલા ક્વેટઝલ એ ગ્વાટેમાલાનું ચલણી નાણું છે. મુદ્રાલેખ કયો છે? તો મિત્રો ફી અને ફેકન્ડ વધો એ તેમનો મુદ્રાલેખ છે. રાષ્ટ્રગીત કયું છે? તો હિમ્નો નેશનલ ગ્વાટેમાલા એ તેમનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા કયા પ્રકારની છે? તો મિત્રો ગ્વાટેમાલા એ તેમની રાષ્ટ્રીયતા છે. અને સરકાર કયા પ્રકારની પ્રવર્તે? તો એકાત્મક રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક વ્યવસ્થા ગ્વાટેમાલામાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રોબર્ટ ફિકો કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર સ્લોવાકિયાના નવા વડાપ્રધાન રોબર્ટ ફિકો બન્યા છે. સ્લોવાકિયાની રાજધાની કઈ છે? તો મિત્રો બ્રાતિસ્લાવા છે અને સૌથી મોટું શહેર પણ બ્રાતિસ્લાવા છે. ચલણી નાણું યુરો છે. રાષ્ટ્રગીત લાઇટનિંગ ઓવર ધ ટેટ્રાસ એ તેમનું રાષ્ટ્રગીત છે. અને રાષ્ટ્રીયતા સ્લોવાક છે. અને સરકાર કયા પ્રકારની છે? તો મિત્રો એકાત્મક સંસદીય લોકશાહી પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શેરિંગ ટોબાગોએ કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે? તો રાઈટ આન્સર મિત્રો ભૂટાનના નવા પ્રધાનમંત્રી તરીકે તાજેતરમાં શેરિંગ ટોબાગે નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચીનના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો રાઈટ આન્સર શી જિનપિંગ ચીનના વર્તમાન રાષ્ટ્રપતિ છે. ચીનની રાજધાની બીજિંગ છે અને સૌથી મોટું શહેર શોગકિંગ છે. ચલણી નાણું કયું છે? તો રેનમિન્બી એ ચીનનું ચલણી નાણું છે. રાષ્ટ્રગીત કયું છે? તો સ્વયંસેવકોની માર્ચ એ ચીનનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા કઈ છે? તો સાઇન જે તેમની રાષ્ટ્રીયતા છે. અને શાસન પ્રણાલી કયા પ્રકારની પ્રવર્તે છે? તો ચીનમાં એક પક્ષી સમાજવાદી શાસન પ્રણાલી તાજેતરમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પનામા દેશના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર જોસ રાઉલ મુલિનો પનામા દેશના તાજેતરમાં નવા રાષ્ટ્રપતિ બન્યા છે. પનામા દેશની રાજધાની કઈ છે? તો મિત્રો પનામા સિટી એ તેમની રાજધાની છે અને સૌથી મોટું શહેર પણ પનામા સિટી છે. ચલણી નાણું કયું છે? તો બાલ્બોવા એ તેમનું ચલણી નાણું છે. મુદ્રાલેખ કયો છે? તો પ્રો મુન્ડી બેનિફિશિયો એ તેમનો મુદ્રાલેખ છે. રાષ્ટ્રગીત હિમ્નો ઇસ્ટમેનો જેનો ગુજરાતીમાં અર્થ ઇસ્થમસનો સ્ત્રોત એવો થાય છે એ તેમનું રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા પનામેનિયમ છે. અને શાસન પ્રણાલી એકાત્મક રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક વ્યવસ્થા પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં માર્સેલો રેબોલો ડી સુસા કયા દેશના રાષ્ટ્રપતિ છે? રાઈટ આન્સર પોર્ટુગલ દેશના વર્તમાન રાષ્ટ્રપતિ માર્સેલો રેબોલો ડી સુસા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોંગો લોકતાંત્રિક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ફેલિક્સ ત્સેકેદીને
ફેલિક્સ ત્સેસીકેદીને કોંગો લોકતાંત્રિક ગણરાજ્યના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ત્રેથા થાવીસિન વર્તમાનમાં કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? રાઈટ આન્સર મિત્રો, થાઈલેન્ડના નવા વડાપ્રધાન સ્ત્રેથા થાવીસિન વર્તમાનમાં બન્યા છે. થાઈલેન્ડ વિશે માહિતી જોઈએ તો મિત્રો રાજધાની બેંકોક છે અને સૌથી મોટું શહેર પણ બેંકોક છે. સલાણી નાણું કઈ છે તો મિત્રો થાઈ બાથ એ સલાણી નાણું છે. રાષ્ટ્રગીત ફ્લેગ સેટ થાય, જેનો ગુજરાતીમાં અર્થ થાઈ રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રીયતા કઈ છે તો મિત્રો થાઈલેન્ડની રાષ્ટ્રીયતા થાઈ છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો એકાત્મક સંસદીય બંધારણીય રાજાશાહી થાઈલેન્ડમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઋષિ સુનક કયા દેશના વર્તમાન પ્રધાનમંત્રી છે? તો યુનાઇટેડ કિંગડમ યુકેના વર્તમાન પ્રધાનમંત્રી ઋષિ સુનક છે, જેઓ ભારતીય મૂળના છે. રાજધાની કઈ છે યુકેની તો લંડન છે અને સૌથી મોટું શહેર પણ મિત્રો લંડન છે. ચલણી નાણું પાઉન્ડ સ્ટર્લિંગ છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો ગોડ સેવ ધ કિંગ એ યુકેનું રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રીયતા બ્રિટિશ છે. સરકાર કયા પ્રકારની છે તો મિત્રો એકાત્મક સંસદીય બંધારણીય રાજાશાહી યુકેમાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાઇજીરિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો બોલા ટિનુબુને નાઇજીરિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાઇજીરિયા વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની અબુજા છે અને સૌથી મોટું શહેર નાઇજીરિયાનું લાગોસ છે. ચલણી નાણું કયું છે તો નાઇજીરિયન નાયરા એ તેમનું ચલણી નાણું છે. શાસન પ્રણાલી કયા પ્રકારની છે તો મિત્રો ફેડરલ રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક શાસન પ્રણાલી નાઇજીરિયામાં પ્રવર્તે છે. રાષ્ટ્રીયતા કઈ છે તો મિત્રો નાઇજીરિયન એ તેમની રાષ્ટ્રીયતા છે. અને નાઇજીરિયાનું સૂત્ર કયું છે તો મિત્રો એકતા અને વિશ્વાસ, શાંતિ અને પ્રગતિ એવું સુંદર મજાનું તેમનું રાષ્ટ્રીય સૂત્ર છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો ઉઠો ઓ દેશ બંધુઓ, આવું સરસ મજાનું નાઇજીરિયાનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કમલા હેરિસ તાજેતરમાં કયા દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર સંયુક્ત રાજ્ય અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ બન્યા છે તાજેતરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સારા ફોગનલેવા કયા દેશના વર્તમાન પ્રધાનમંત્રી છે? રાઈટ આન્સર મિત્રો નામીબિયાના વર્તમાન પ્રધાનમંત્રી સારા ફોગનલેવા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રેસેપ તૈયપ એર્દોગન કયા દેશમાં રાષ્ટ્રપતિ બન્યા છે? રાઈટ આન્સર મિત્ર તુર્કી દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન બન્યા છે. તુર્કી વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો રાજધાની અંકારા છે અને સૌથી મોટું શહેર તુર્કીનું કયું છે તો મિત્રો ઇસ્તંબુલ છે. ચલણી નાણું કયું છે તો તુર્કીશ લીરા એ તુર્કીનું ચલણી નાણું છે. શાસન વ્યવસ્થા કયા પ્રકારની છે તો એકાત્મક રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક શાસન પ્રણાલી તુર્કીમાં પ્રવર્તે છે. રાષ્ટ્રીયતા ટર્કીશ છે અને રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો સ્ટાઇકલ માર્ચ, સ્વતંત્રતા માર્ચ એ તેમનું રાષ્ટ્રગીત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્વાટેમાલા દેશના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો તાજેતરમાં અલ્હામે હાલેના એ ગ્વાટેમાલા દેશના નવા વડાપ્રધાન બન્યા છે. તાજેતરમાં ગીતાનાસ નૌસેદા કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? મિત્રો રાઈટ આન્સર લિથુઆનિયાના નવા રાષ્ટ્રપતિ ગીતાનાસ નૌસેદા બન્યા છે. લિથુઆનિયાની રાજધાની કઈ છે તો મિત્રો વિલ્નિયસ તેમની રાજધાની છે અને સૌથી મોટું શહેર પણ છે. નાણું કયું છે તો યુરો છે. રાષ્ટ્રીયતા લિથુનિયન છે અને સરકાર એકાત્મક અર્ધરાષ્ટ્રપતિ લોકશાહી લિથુઆનિયામાં પ્રવર્તે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
નાના અકુફો અડ્ડો કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો મિત્રો ઘાના દેશના રાષ્ટ્રપતિ નાના અકુફો અડ્ડો છે. ઘાના વિશે થોડી માહિતી જોઈએ તો રાજધાની અકરા છે અને સૌથી મોટું શહેર પણ મિત્રો અકરા છે. ઘાનાનું ચલણી નાણું જેડી છે. રાષ્ટ્રીયતા ઘાનાયન છે અને રાષ્ટ્રીય સૂત્ર કયું છે તો સ્વતંત્રતા અને ન્યાય એ ઘાનાનું રાષ્ટ્રીય સૂત્ર છે. રાષ્ટ્રગીત કયું છે તો મિત્રો ભગવાન આપણા વતન ધન અને આશીર્વાદ આપે એ તેમનું રાષ્ટ્રગીત છે. સરસ મજાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, બરમુડાના રાષ્ટ્રપતિ કોણ છે? તો રાઈટ આન્સર મિત્રો રેના લાલગી એ બરમુડા દેશના રાષ્ટ્રપતિ છે. બરમુડાની રાજધાની કઈ છે તો મિત્રો બરમુડાની રાજધાની હેમિલ્ટન છે અને સૌથી મોટું શહેર પણ હેમિલ્ટન છે. બરમુડાની રાષ્ટ્રીયતા કઈ છે તો મિત્રો બરમુડા છે. ચલણી નાણું બરમુડિયન ડોલર છે. મુદ્રાલેખ કયો છે તો મિત્રો કુઓ ફાટા ફેરુન્ટ એ તેમનો મુદ્રાલેખ છે. અને બરમુડાનો રાષ્ટ્રગીત મિત્રો ગોડ સેવ ધ કિંગ એ રાષ્ટ્રગીત છે. અને રાજ્ય ગીત કયું છે તો મિત્રો હેલ ટુ બરમુડા એ તેમનું રાજ્ય ગીત છે. તો આ હતા મિત્રો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સંબંધિત તાજેતરમાં નિયુક્ત થયેલા નવા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે મિત્રો. તો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો આગળ શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.